તો ભાઈ ફાઇનલી આપણે લઈ લીધો છે GoPro 9 અને GoPro 9 એટલે કે મેં પાલડીથી લીધો હતો, કેમ કે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર મળતો હતો, પણ ત્યાંથી મેં નહોતો લીધો કેમ કે આજકાલ ફ્રોડ બહુ વધારે એટલે કે ડુપ્લિકેટ આવી જાય છે. તો પાલડીથી હું લીધો, ત્યાં જ અનબોક્સિંગ તો મેં ત્યાં કરી નાખ્યું હતું, પણ આ તમને બતાવવા માટે ફેરથી અનબોક્સિંગ કરું છું આનું. તો ભાઈ જ્યારે બી લો ત્યારે આ જેની વોરંટી હોય એ જોઈ લેવાની. અને એક નીચે આ સિરિયલ નંબર આપ્યો છે, તો આ સિરિયલ નંબર બી બહુ કામનો હોય છે. તો એક આ અને એક આ અને એક આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખીને કેમેરો લેવાની. અને આ QR કોડ પણ આવવું જોઈએ. તો જોઈ લે આજે ખોલીને. તો ભાઈ આ છે કંઈક GoProનું નોટબુક અને આ છે આપણો GoPro 9 તમે જોઈ શકો છો 9 છે. તો આની સંગાતે ખાલી કંઈ નહીં, એક કેમેરો જ આવે છે. કેમેરાની સંગાત એક કેબલ આવે છે અને બીજું હેલ્મેટનું માઉન્ટ જે આવે છે તે બસ એ બે જ વસ્તુ આવે છે. એ બીજી એક્સેસરી બધી લેવી પડે છે, કેમ કે એક આ છે અલ્ટ્રાઝેડનું અને એક આ GoPro વોઇસ માટે આપણે જે અવાજ ઓડિયો ક્લિયર આવે એના માટે એક આ આવે છે. તો અને બીજું એક મોનોનું માઇક આવે છે, એ બી લેવું પડે છે. આ એડેપ્ટર, આ માઇક એડેપ્ટર લગભગ મને પડ્યું તો 4000માં, અને આપણે ઓનલાઈન એમેઝોનમાં મેં જોયું હતું તો 4700 રૂપિયા બતાવ્યું હતું. તો ત્યાંથી મને 4000માં પડ્યું હતું, અને આની કિંમત એમેઝોનમાં 1200 રૂપિયા હતી. તો ત્યાંથી હું આ 1000 રૂપિયામાં લાવ્યો હતો. તો ભાઈ આ એસેસરી બંને તમારે ત્યાંથી અલગથી પરચેસ કરવી પડશે, કેમ કે કેમેરાની હંગાત બીજું કંઈ નથી આવતું. તો હું તમને બતાવી દઉં હેલ્મેટ મારો સેટઅપ. તો અહીંયાથી પાવર ઓફ અને ઓન થઈ શકે છે, અને આ રેકોર્ડિંગ બટન છે. તો અહીંયાથી ચાલુ બંધ કરવા માટે બસ આ બે જ બટન છે, બીજે કંઈ બટન નથી. અને અહીંયાથી બી તમે પેલું માઉન્ટ લગાવીને અહીંયાથી પણ તમારે લગાવવું હોય તો ટ્રાયપોડમાં લગાવીને તમે કામ કરી શકો છો. તો ચાલો આને સેટિંગ તમને બતાવી દો. તો આ થોડું 3 સેકન્ડ ખાલી પ્રેસ કરશો તો કેમેરો ચાલુ થઈ જશે. તો જો કેમેરો ચાલુ થઈ ગયો છે. અને આ બધા સેટિંગ છે આના. તો કઈ સેટિંગ આમાં વધારે છે નહીં, આમ અપ ડાઉન કરશો એટલે તમને આ બધા સેટિંગ બતાવી દે આ રીતે. અને પહેલી વાત કરીએ તો અહીંથી સ્ક્રીન લોક કરવી હોય તો આ સ્ક્રીન લોક માટે છે અહીંથી. અને આ બધું જે બીપ રાખવું હોય તો, કેમ કે આ બી ટોન છે બીપ, એમ કે આપણે સ્વિચ ઓફ એટલે કે કેમેરો ચાલુ બંધ કરીએ તો બીપ બીપ કરીને અવાજ આવશે. આ અવાજ માટે છે, અવાજ એકદમ આમ કમ્પ્લીટ સંભળાય માટે. આ જાળી તમને આમ બેલેન્સ તમારે સીધું રાખવા માટે તમને બતાવશે. અને આ જે છે આ ભાઈ તમારે જે આ ફ્રન્ટ કેમેરો છે, આ ડિસ્પ્લે કેમેરો તો એક જ છે, પણ આ જે ડિસ્પ્લે છે ચાલુ અત્યારે તો તમે જોઈ શકો છો. આ કેમેરો અત્યારે ચાલુ થઈ જશે આપણો બેક, તમે જોઈ શકો છો. તો આ ડિસ્પ્લે ઓન રાખવા માટે છે, પણ હું આનો યુઝ કરતો નથી, કેમ કે હું બાઇકમાં કામમાં લઉં છું. તો આનો યુઝ હું કરતો નથી. તો આને હું બંધ જ રાખું છું, અહીંયાથી બંધ. પછી આ બધા કંઈક સેટિંગ છે. તો આ તો જોઈ લીધું તમે સેટિંગ, આવી જોઈ લીધું. પછી બીજું કંઈ ખાસ છે નહીં. પછી આ જો વાઈફાઈ ક્લિક કરવા માટે, એટલે કે તમારે ફોનમાં જો તમારે ડિવાઇસ કનેક્ટ કરવી હોય તો તમારે ક્લિક કરીને એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની.
અને અહીંયાથી આ એપ્લિકેશન ચાલુ કરશો અને તમે તમારા ફોનમાંથી ક્લિક એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ કરશો, વાઈફાઈ બ્લૂટૂથ ચાલુ કરશો એટલે તમારા ફોનમાં કનેક્ટ થઈ જશે. અને વાત કરીએ સેટિંગની, તો સેટિંગ કરવા માટે તમે અહીંથી બી સેટિંગ કરી શકો છો અને બહારથી બી સેટિંગ કરી શકો છો. તો બહારનું સેટિંગ કંઈક આવું છે, ફંક્શન તમે બહારથી નાખી શકો છો. અને ક્લિયરિટીમાં વાત કરીએ તો અહીંયાથી બધું જે આપણે HD 4K જે કરવું તો એ તમે કરી શકો છો. અધર નોર્મલ મોડ છે. તો પહેલાં તો મેં સ્ટાન્ડર્ડમાં જ બધું શૂટિંગ કરું છું. તો એ ક્વોલિટી જોવો તો તમે 4K સુધી 5K બી છે, 5Kમાં બી તમે શૂટ કરી શકો છો. પણ હું તો 1060નો જ યુઝ કરું છું, હું એ કહી રાખું છું. બાકી બીજું કોઈ સેટિંગ નથી. આ વાઇડ લેન્સ સેટિંગ છે. તો આમ તમે જોઈ શકો છો, સુપર વાઇડ છે, સુપર વ્યૂ છે, પછી આનાથી વાઇડ છે અને લેનર છે. અને તો જો તમે રાઇડિંગનું કામ કરતા હોય તો સુપર વ્યૂમાં જ રાખવાનું. બાકી તો બીજું સેટિંગ ઓકે જ હોય છે. કેમ કે અને જો વાત કરીએ તો આ બેટરી અહીંથી તમને ખોલવા માટે આપેલું છે. તો બેટરીને ખોલવા માટે આથી ઉપર કરીને આમ કરશો એટલે બહાર આવી જશે બેટરી. તો હું બતાવી દઉં તમને. જો ઉપર પ્રેશર કર્યું, આવી ગયું બહાર. બેટરી પકડવા માટે આ પંતીકલું અહીંયા આપેલું છે. તો આ પંતીકલાને એમ તમે ખેંચશો એટલે બેટરી તમારી બહાર આવી જશે. અને ભાઈ આમાં એક જ બેટરી આવે છે. તો તમારે જો વધારે પડતું કામ હોય તો તમે બીજી બેટરી લઈ શકો છો. અને અહીંયાથી ચાર્જિંગ પિન છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ રહ્યું, મેં SD કાર્ડ એટલે કે મેમરી કાર્ડ છે. મેં 64 જીબીનું મેમરી કાર્ડ છે આ. તો 64 જીબીનું મેમરી કાર્ડ લગભગ મને પડ્યું 450માં. તો તમે બીજું વધારે તમારે જરૂર પડતી હોય તો તમે બીજું પણ લઈ શકો છો. તો ભાઈ એક બીજી વાત કે તમારે જ્યારે આમાં ફિટ કરવું હોય ને તો ત્યારે આ તમારે કાઢી નાખવું પડશે. કેમ કે આ કાઢ્યા વગર તમારે આ ફિટ તમે નહીં કરી શકો. તો હું તમને એ પણ બતાવી દઉં કે કઈ રીતે આ લગાવી શકાય. તો આને ટેમ્પરી આમ ધીમે રહીને આમ ઉપરની સાઈડ ખેંચી લેવાનું. કેમ કે બીતા નહીં, એમ તૂટી તો નહીં જાય, એવું લાગશે કે તૂટી ગયું. મને બતાવી દઉં. તો નીકળી ગયું. આ રીતે આમ કરીને આમ લાગ્યું હોય તો આમ કરીને થોડુંક ખેંચી લેવા, તો આ નીકળી જશે. અમે વાત કરીએ તો આ તમે લીધું તો આમાં તમને બે સાઈડથી ખોલી જશે. એક જો આ નીચે એરો આપે છે, તો એરાને આમ કરશો, આમ દબાવશો, તો આમ દબાવશો એટલે ઉપરથી ઢક્કન ખુલી જશે. જો આ ખુલી ગયું. પછી આ ક્લિપ છે, જો તમે આમ દબાવશો એટલે આમ બંધ થઈ જશે. તો આ ક્લિપને પહેલાં ખોલી નાખવાની. આ ખુલી ગયું. અને એક બીજી ક્લિપ છે અંદર GoProને મૂકવા માટેની, તો એ બી મેં તમને બતાવી દઉં. એક આ છે જો. તો આને બી તમારે આમ દબાવવાનું છે. આ દબાવ, આ દબાવ, એ નીચે દબાવશો એટલે આ ખુલી જશે. તો ખુલી ગયું. અને તમે આને સાઈડ જોઈ લેજો કે કઈ બાજુથી આને ફિટ કરવાનું છે. જતું અહીંયાથી તમે જોઈ શકો છો. તો આ રીતે અહીંયા ઓન ઓફનું બટન આવી જશે. અહીંયા કેમેરો ડિસ્પ્લે અને અહીંયા. તો સૌથી પહેલાં આને ફિટ કરીશું. તો આને ફિટ કરવા માટે નીચેને દબાવીને આ થઈ ગયું ફિટ. અમે વાત આની, તો આને બી આમ કરીને ફિટ.
થઈ ગયું ફિટ. તો આ રીતે કંઈક લાગશે સેટઅપ. અને એડેપ્ટરની વાત કરીએ તો એડેપ્ટર અહીંયાથી નીચેથી તો આ રીતે કંઈક એડેપ્ટર. તો આ જગ્યા જે ખાલી છે એની અંદર એડેપ્ટર તમે ગાલીને અહીંયા જે પોઈન્ટ છે ચાર્જિંગનો મેં તમને બતાવ્યો હતો એ આમ કરીને અહીંયા આમ ફિટિંગ કરી દો તો આ રીતે ફિટ થઈ જશે. અને અહીંયા તમે અહીંથી પણ ચાર્જિંગ કરી શકશો. અને ઓડિયો મેં જે તમને વાત કરી હતી કે મોનો હું જે માઇક લાવ્યો હતો તો એ મોનોનું માઇક અહીંયા હું ફિટ કરી સેટઅપ. તો હું તમને એકવાર હેલ્મેટ ઉપર સેટઅપ કરીને બતાવી દઉં કે કેવું લાગે. તો ભાઈ આ જે હેલ્મેટ સેટઅપ છે મારો, આ GoProના જોડે આવી નહોતું આવ્યું, કંઈ નહીં, ખાલી આ એક જ આવ્યું હતું. અને આ જે હતું આ GoProના જોડે આવ્યું હતું. અને મેં આને એમસીલ વળી લગાવીને ફિટ કરી દીધું છે. અને આવી રીતે અહીંયા GoPro આમ લાગે છે. તો આના એમસીલ બી ના લગાવવું હોય તમારે તો આના વગર બીજો એક આખો જે પટ્ટો એક આવે છે એ કંઈક 300-350નો આવે છે, તમે પટ્ટો બી લગાવી શકો છો. અને જે મેં મોનો માઇકની વાત કરી તો આ જે પિન છે આ મોનો માઇક કેબલ, તો આ બી લગભગ 350માં મેં ઓનલાઈન મંગાવ્યું હતું એમેઝોનમાંથી. તો આ એક મોનોનું માઇક આવે છે. અને હેલ્મેટ તમે લો તો જ્યારે બી હેલ્મેટ લો તો હેલ્મેટ અહીંથી ફોલ્ડિંગ હોવું જોઈએ એવું હેલ્મેટ લેજો. કેમ કે પડ્યું હતું 1000ની અંદર. તો તમે બી હેલ્મેટ લો તો આવું કંઈક ખાંચાવાળું હેલ્મેટ લેજો. તો આ રહ્યું સૌથી પહેલાં જે આ પિન અહીંયા આવશે, સેટઅપ અહીંયાથી લાગી જશે. આ ચાકી જે અહીંયાથી ફિટ કરવાની રહેશે. તો આ થઈ ગયો ફિટ. અને જે આપણા મોનોની જે મેં પિન બતાવી, આ પિન જે આ પિન છે મોનો, તો એ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આમ લગાવી દેવાની. તો આ જોઈ શકો તો ભાઈ પૂરો સેટઅપ રેડી થઈ ગયો છે આપણો. આવી રીતે કંઈક લાગશે. તો ચલો ભાઈ આપણે એક રાઈડ કરીને આવીએ અને જોઈ લઈએ કે કેમેરાનું રિઝલ્ટ શું આવે છે અને એનો ઓડિયો કેવો આવે છે. તો ભાઈ અત્યારે જે શૂટિંગ થઈ રહ્યું છે એ GoPro 9માં શૂટિંગ થઈ રહ્યું છે. અને અવાજની વાત કરીએ ઓડિયોની તો કેવો આવે છે મને બી ખબર નહીં. તો તમે તો અત્યારે સાંભળી રહ્યા છો તો કેવો અવાજની ક્વોલિટી છે એવી તમને ખબર પડી જશે. અને GoPro 9 જેવું તમને બતાવ્યું કે પાલડીથી જ મેં લીધું હતું, કેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર મેં જોયું હતું, પણ એમાં શું કંઈક ડુપ્લિકેટ આવી જાય તો પછી મગજમારી થાય રિપ્લેસ કરાવવાની. રિપ્લેસમેન્ટ તો થઈ જશે, અને એના કરતાં જાતે જ હું પાલડી જઈને ત્યાંથી જ લઈ આવ્યો હતો કેમેરો. તો કેમેરો મને 26,500માં પડ્યો હતો. અને બીજી મેં એસેસરીઝ મેં લીધી હતી એ મેં તમને કહી દીધું બધી એસેસરીઝ થઈને કેટલા ટોટલમાં પડ્યો હતો. તો ભાઈ આ છે GoPro 9નું રિઝલ્ટ. તો ભાઈ ચેનલ પર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક જરૂર કરજો. થેન્ક યુ.